મમ્મી આ તમે રોટલીમાં ઘી હું કામે ચોપડું બરફ ચોપડો ને અને આ શાક એને તેલમાં નહીં બરફના પાણીમાં વઘારો. હું તો કહું શાક જ બરફનું બનાવો. પાણી બચાવો બરફ બનાવો બરફ ખાઓ. ઉનાળો આવી ગયો યાર. માવામાં બાબુ પાર્સલ નાખું કે ગાંગડી? એ ગાંગડી બરફનો ગાંગડો નાખ માવામાં. ઉનાળો હાલે ખબર નથી પડતી. એ પપ્પા એપાર્ટમેન્ટના ટાકામાં બરફની પાઇટો નાખો અને બધાને કહો 200 રૂપિયા મેન્ટેનન્સ વધારે આપ્યા. અહીંયા ધોવામાં ધવાળા નીકળી જાય યાર. હું શું કહું ભાઈ તમે બરફના રીંગણા રાખો કે નહીં? મમ્મી ફ્રીજમાં હે ને ઠંડુ પાણી અને બરફ જ હોવો જોઈએ. હવે ઉનાળો ચાલુ થઈ ગયો યાર. આમાં શરીર ટાટું રાખવું પડે બાકી એટેક બેટેક આવી જાય તો માણસ મરી જાય. અને આ શાકભાજીની હુંડી હું રાખ્યો આ બધી કાઢી નાખો. અહીંયા બરફની પાઇટું ફિટ કરાવો યાર. જે પણ વ્યક્તિ આ ઉનાળામાં બરફનું વધારેમાં વધારે દાન કરશે એને આપણા ગામમાં સરપંચ બનાવવામાં આવશે. બરાબર હરકી ભાઈ જો આપણે એને આ બધી ઘેરે પૂકી જવી જોઈએ પ્લેટ. હવેથી આપણે ઉનાળામાં એને બરફની પથારી ઉપર જ હુવાનું થાય છે. રિસ્ક લેવાનું થતું જ નથી. નાવામાં બરફ તો નહીં ને યાર પાકિસ્તાનમાં મરી જવાય. એટલા બરફ ખાડે નહીં યાર. હું કહું નિશાળમાં બધી બરફની બેન કરી નાખો ને તો વિદ્યાર્થીઓને ભણવામાં આનંદ આવ્યો અને બેઠા હોય એટલે ટાટું લાગે ને તો ભણવાનો ઉત્સાહ જાગે વિદ્યાર્થીઓને. સાચું ને ભાઈ? નાતે ગરમ ખાવાની કઈ મજા જ અલગ છે. કાકા હું શું કહું આપડા ગુલામાં એને નકરો બરફ જ હોવો જોઈએ. ઓલી ડૂટી બૂટી આવે ને એ બરફ પાડી હોય છે, કેરીએ બરફ પાડી હોય છે અને એની માથે મલાઈ નાખો એ બરફ પાડી અને એની માથે માવો નાખો ને એ બરફ પાડો. ટૂંકમાં કોને આ બધી પાણી બધી બરફ પાડવું મીઠું રાખજો. અને તમારા હાથ કેવા છે? ચોખ્ખા છે હાથ જો. તમારા હાથ બરફ પાડો નથી? આપણે ગોળો ખાવાનું થતો નથી. હાલો